નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. અરવલ્લીના બાળનગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. અરવલ્લી જિલ્લાના બાળનગરમાં આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રજામાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના અડીખમ રાખવા રેલીનું આયોજન કરવામાં આવ્યું. બાળનગરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા અને સ્થળેથી તિરંગા યાત્રાની શરૂઆત કરી બસ સ્ટેન્ડ વિસ્તાર, લાખેશ્વરી વિસ્તારથી શિવાલિક સોસાયટી થઈ ગાયત્રી મંદિર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું. તિરંગા યાત્રામાં બાળના નગરની જનતા, પ્રાંત અધિકારી શ્રી બાળ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી બાળ વિભાગ, મામલતદાર શ્રી બાળ, તાલુકા વિકાસ અધિકારી શ્રી બાળ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ભાજપ સંગઠનના તાલુકા પ્રમુખ માનસી પરમાર, મહામંત્રી મયુરભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી, ઠાકોર સમાજના અગ્રણી અને ઉટરડા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ભોલસિંહ પરમાર, કારોબારી અધ્યક્ષ ભવાનસિંહ પરમાર, પ્રતિક પટેલ, ડેમાઈ, વિનુસિંહ સોલંકી, પાર્થભાઈ ચૌધરી, જસપાલભાઈ ચૌધરી, મહિલા મોરચાના પ્રમુખ આશાબેન ચોયલાના, મફતલાલ પટેલ, ભલુભાઈ પી પટેલ બાયડ, તિરંગા યાત્રાના ઇન્ચાર્જ દેવાંગભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ તેમજ આંબલિયારાના સુરેશભાઈ સી પટેલ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી.